નર્મદા જિલ્લામાં પંચકોશી ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા એ ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં આ પરિક્રમા ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં અહીંયા ગાડી આવે છે। ત્યારે આજે સાધુ સંતો હોય, દરેક સમાજના લોકો અને નાના નાના ભૂલકાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે। હવે આ જે રજીસ્ટ્રેશન છે એ સાધુ સંતો હોય કે દરેક સમાજના અહીંયા સ્થાનિક લોકો હોય, એ લોકો પાસે કોઈ સ્માર્ટફોન કે એન્ડ્રોઈડ ફોન હોતા નથી, એટલે રજીસ્ટ્રેશન માટે ખૂબ જ તકલીફ પડે છે। અને જે ભાવિ ભક્તો આ પરિક્રમા કરવા આવે છે એમને વહીવટી તંત્ર દ્વારા એમને ફરીથી રિટર્ન કરી દેવામાં આવે છે। છેલ્લા 2-4 દિવસથી તમે જોતા હશો સોશિયલ મીડિયામાં ઘણો વિરોધ થઈ રહ્યો છે। આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। આજે કોઈ પણ જગ્યાએ આવી નાની મોટી પરિક્રમાઓ કે દરેક વિસ્તારોમાં થાય છે, પણ તેમ છતાં પણ ત્યાં કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય છે। અને આ પરિક્રમા ફક્ત આજે જ ચાલુ થઈ એમ નથી, આ વર્ષોથી ચાલી આવી છે અને ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી। તો અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની શું જરૂર પડી? આ રજીસ્ટ્રેશનના નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે, તે આ વહીવટી તંત્રને દેખાતું નથી। અને સાથે સાથે વહીવટી તંત્ર કહેતા હતા કે 14 થી 15 લાખ લોકો પણ આવી જાય તો અહીંયા ગાડી અમારી પાસે એટલી સુવિધા છે, એટલી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે કોઈ પણ યાત્રીઓને કોઈ તકલીફ નહીં પડે। હજુ તો અઠવાડિયે 10 દિવસમાં 1 લાખથી લઈને 1.5 લાખ લોકો આવ્યા છે, તેમાં તો વહીવટી તંત્ર એ હાથ ઊંચા કરી દીધા છે। આજે ત્યાં ગાડી અમે જોયું કે 10 કરોડ રૂપિયા ગુજરાત પવિત્ર યાત્રા બોર્ડમાંથી ફાળવવામાં આવ્યા। એ 10 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં થયો? ત્યાં ગાડી સ્થળ પર ફક્ત 4-5 મોટા મોટા ડોમ બનાવી દીધા છે અને મોટા હોર્ડિંગ્સો લગાવી દીધેલા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા પોસ્ટરો લગાવ્યા છે। નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડું આવ્યું અને ઘણા હોર્ડિંગ્સો ત્યાં ગાડી ફાટી ગયા। ત્યાર પછી તેમણે નવા હોર્ડિંગ્સો લગાવ્યા। પ્રજાના ટેક્સના રૂપિયાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? આવા હોર્ડિંગ્સો લગાવવામાં, તમારી જાહેરાતો કરવામાં। ગયા વર્ષે જે નારું બનાવવામાં આવ્યું, એ નારા જે બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજ ની અંદર જે ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા, એ 25-30 લાખ રૂપિયામાં સ્થાનિક લોકોએ ફાળો ઉઘરાવી અને એ બનાવ્યો, તો 25-30 લાખ રૂપિયામાં બની ગયું। આજે એ જ બ્રિજ અને એ જ ભૂંગળાનો ઉપયોગ કરી અને 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો એ બ્રિજ બનાવવામાં આવ્યો। એમાં તમે એવું તો કયું મટીરિયલ નાખ્યું તો 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો? આ જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પ્રજાના ટેક્સના પૈસાનો આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે ત્યાં ગાડી નર્મદા પરિક્રમા જે વર્ષોથી લોકો કરે છે, ભાવિ ભક્તો, એ ભક્તો માટે જે સ્થાનિક નાવડીઓ હતી એ લોકો ફક્ત 10-20 રૂપિયા લેતા હતા, તેમ છતાં પણ એમને પ્રોફિટ થતો હતો। આજે આ ટેન્ડર પ્રક્રિયા છેલ્લા 3-4 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો હોય, ધારાસભ્યો અને જે જિલ્લા સંગઠનમાં બેઠેલા નેતાઓ વહીવટી તંત્ર અને પ્રશાસનને સાથે રાખીને આજે એક નાવડીના આજે 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ ભાડું લે છે। એમાં સાધુ સંતો હોય, નાના બાળકો હોય કે દરેક સમાજના ભાવિ ભક્તો હોય, બધા જ પાસે 50 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। એનો અમારો વિરોધ છે। એ નાવડીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી અને તેમ છતાં તમે આ ટેન્ડર પ્રક્રિયા લાવીને આજે કરોડો રૂપિયાનું આ સેવાના નામે, માં નર્મદાની પરિક્રમાના નામે તમે કરોડો રૂપિયા કમાવાના ધંધા ઊભા કર્યા છે। એટલે 10 થી 20 રૂપિયા જ રાખવામાં આવે અને સાધુ સંતો જે નાના નાના ભૂલકાઓ છે એમની પાસે કોઈ પણ જાતના પૈસા લેવામાં ના આવે। આજે ત્યાં ગાડી કોઈ નાની ગાડી કે કોઈ મોટું વાહન ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે તો એમની પાસે પણ આડેધડ લૂંટ કરવામાં આવે છે। 150, 200, 500 રૂપિયા લેવામાં આવે છે। તો અમારે ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ ચૂંટાઈને બેઠા છે અને જે આ પરિક્રમાઓના નામે મોટા મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવ્યા છે, શું તમે સેવા કરો છો કે સેવાના નામે આ મોટા મોટા બેનરો લઈને તમારો પ્રચાર કરી રહ્યા છો? અને પ્રચારની સાથે સાથે તમારે જો સેવા જ કરવી હોય તો ત્યાંના જે આ પરિક્રમા વાસીઓ આવે છે એ લોકોને ચા નાસ્તો કરાવો, એમને જમાડો, એમને બીજી કોઈ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવો। નહીં કે તમે આ 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે આ લૂંટવાનો પ્રયાસ કરો છો। આજે
ત્યાં ગાડી જે સંસ્થાઓ, જે સેવાભાવી સંસ્થાઓ છે, અલગ અલગ વિસ્તારોમાં એ નર્મદા નદીના કાંઠે એ લોકો ત્યાં ગાડી સેવા આપી રહી છે અને એ લોકો ખાવા પીવાની બધી જ સુવિધાઓ એ ગાડી ત્યાં ઉપલબ્ધ કરાવે છે. તો આટલા કરોડો રૂપિયા જે આવ્યા તે ગયા ક્યાં, એની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવે. અને સાથે સાથે જે સેવાભાવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ત્યાં સેવા આપે છે, તો તેમને પાણી ત્યાં લઈ જવું હોય, ત્યાં ગાડી એમને ભોજનની કે ચા નાસ્તાની જે ત્યાં વ્યવસ્થાઓ કરે છે, તો તેવા લોકોને અવર જવર માટે પણ ગાડીઓની વ્યવસ્થિત એમને જવા માટેની એમને સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. અને સાથે સાથે ખાસ તો અગાઉ પણ અલગ અલગ સંગઠનો, અલગ અલગ આ સંસ્થાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ તાત્કાલિક ધોરણે દૂર થાય અને વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનને અને સરકારમાં બેઠેલા તમામ નેતાઓને અમારે કહેવું છે કે તમારે સેવા કરવી હોય તો ફક્ત સેવા જ કરો, પણ સેવાના નામે તમે જે આ તાઇફાઓ કરો છો આ તાઇફાઓ બંધ કરો. રજીસ્ટ્રેશન પણ ચાલુ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી તમામ પ્રજાની લાગણી અને માંગણી છે. જો આવું નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માગે આ વહીવટી તંત્ર, પ્રશાસનનો અને સરકારમાં બેઠેલા નેતાઓનો અમારે વિરોધ કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.